નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વિજાપુર તાલુકા શહેરના તેજસ્વી તાલાઓનો બીજો સન્માન સમારોહ વિજાપુર ખાતે યોજાઈ ગયો। વર્ષ 2025 ધોરણ 10-12ના કુલ 13 તેજસ્વી તાલાઓનું સિલ્વર મેડલ તેમજ શિલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા। જિલ્લા સદસ્ય હર્ષદભાઈ પટેલ, પૂર્વ ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર, તાલુકા સદસ્ય બીડી પટેલ, આસ સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ ચેતનભાઈ પટેલ, BS કન્યા વિદ્યાલય પ્રિન્સિપાલ રેખાબેન પટેલ સહિત વાલીગણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાઈ ગયો। આ કાર્યક્રમના આયોજન ડ્રીમ ફાઉન્ડેશન કૌશિક પટેલ તેમજ સભ્યો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું। વિશેષ રિપોર્ટ મુકેશસિંહ વિજાપુરથી। ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા આ વર્ષ 2025નો બીજો સત્કાર સમારંભ કર્યો, જેમાં ધોરણ 10 અને 12ના વિજાપુર તાલુકાના 3 સ્ટુડન્ટ એટલે 10મામાં 4 સ્ટુડન્ટ હતા, 2 સ્ટુડન્ટોને સેમ માર્ક્સ હતા અને 12મામાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એના 3 એમ કરીને 13 સ્ટુડન્ટોને સારામાં સારો શિલ્ડ અને 10 ગ્રામના ચાંદીના મેડલ દ્વારા અમે સન્માનિત કર્યા છે। એના પહેલાં અમે 3 વર્ષ પહેલાં આવો પ્રસંગ કર્યો હતો, એટલે આ વખતે સફળતાપૂર્વક આ પ્રોગ્રામ પાર પાડ્યો અને આ પ્રોગ્રામમાં લાલભાઈ, બળદેવલાલ અને હર્ષદભાઈ પટેલ જિલ્લા સદસ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ બાળકો અને બાળકોના વાલીઓ, એમના પ્રિન્સિપાલ, આ સેકન્ડરીના પ્રિન્સિપાલ ચેતનભાઈ, BS કન્યા વિદ્યાલય લાડોલના પ્રિન્સિપાલ અને બીજા ઘણા જ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે અમારા ગ્રુપના સભ્યો પણ હાજર રહ્યા હતા। શું કહેશો કૌશિકભાઈ, આજે વિના વિતરણના માધ્યમથી આપ કેવા પ્રકાર વિજાપુરમાં એક શિક્ષણ લઈને સંદેશ આપશો? હું એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ, શિક્ષણમાં સૌથી પહેલાં બાળકોને આપણે જેટલા મોટિવેટ કરીશું એટલો જ સમાજ અને દેશને ફાયદો છે। આ જ બાળકો કાલ આપણા દેશ માટે ભવિષ્ય છે, એ લોકો આપણા દેશનું ભવિષ્ય નક્કી કરશે। એટલે કંઈ પણ ભોગે કોઈ એવો પ્રસંગ ઊભો કરીએ અને એ પ્રસંગ દ્વારા આપણે બાળકોને સન્માનિત કરીએ અને એ સન્માન દ્વારા એમનામાં એમને મોટિવેટ થાય અને એ મોટિવેટ થકી એ એમના સબ્જેક્ટમાં, એમના વિષયમાં ખૂબ આગળ વધે।